ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા આગામી વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। આ સિરીઝ માટે યુવા ઓપનર શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ટીમમાં કેટલાક નવા અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેમાં બેટ્સમેન સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે। વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને એન જગદીશનને સ્થાન મળ્યું છે। ઝડપી બોલિંગ યુનિટમાં પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાનને તક આપવામાં આવી છે। ઇજાગ્રસ્ત રહ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ ટીમમાં પુનરાગમન થયું છે, જોકે તેનું રમવું તેની ફિટનેસ પર આધારિત રહેશે। આ ઉપરાંત ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓનો સમાવેશ થયો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।